પ્રત્યક્ષ વિરહ એટલે શું? સામનેજી ઠાકોરજીના ચરણ પર માથું રાખીને મસ્તક ધરીને પોઢ્યા હોય અને પ્રભુ સુંદર મજાનું ગીત ગાતા હોય અને સામનેજી એક ક્ષણ માટે એમ કે પ્રભુ હું તમારાથી રીસાઈ જાઉં તો તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજા. બહુ મોટું છે, અત્યારે આપણા લીલાની વાત કરવી છે. અને સામને જે પ્રભુના સામું આંખો ખોલે એ પહેલાં આંખમાં અશ્રુ આવી ગયા. ઠાકોરજીએ પૂછ્યું, પ્યારી જુ કાવ ભયો ઇતની દેર મેં, મોકો કુછ કહો ગયો. રાધાજીને વિચાર આવ્યો કે અત્યાર તો પ્રભુની ગોદમાં ખોળામાં જ, હમણાં પ્રભુ જતા રહેશે તો, વયા જશે તો, આ પ્રત્યક્ષ વિરહ છે છતાંય વિરહ થયો એને કહેવાય પ્રત્યક્ષ વિરહ, પલકાંતર વિરહ. ઠાકોરજી સાંજે ગાયો ચરાવીને પાછા આવે છે ત્યારે કોઈ ગોપી અટારીએ ઊભી છે, કોઈ ડેલીએ ઊભી છે, કોઈ અગાસીમાં ઊભી છે, કોઈ બારીએ ઊભી છે, કોઈ વૃક્ષની આડમાં ઊભી છે, કોઈ યમુના કિનારે ઊભી છે. દરેકના હૃદયમાં જુદો જુદો ભાવ છે. એમાં પલક, પલક એટલે શું ખબર ને બધાને? કહેવાની જરૂર નથી ને. પાપડ, પાપડ. તો પલક હતી. એક પળ માટે જો આપણે આંખથી જોતા હોય ને, એક ધારા ન જોઈશે, એક ધારા જોઈને તો આંસુ આવી જાય. પલક પડે જ. તો ગોપીઓએ બ્રહ્માજીને ગાળો આપી. આપણને બધાને બનાવ્યા જ કોણે? બ્રહ્માજી. સૃષ્ટિનું સર્જન કોણ કરે? બ્રહ્માજી. તો કે અરે કમલના પૂત, જો બ્રહ્માજી નથી બોલતા, એને પ્રભુને યાદ કરવા છે. બ્રહ્માજી ક્યાંથી આવ્યા? તો ઠાકોરજીની નાભી કમળમાંથી ને. એટલે નાભી કમળમાંથી પ્રગટ થયેલા એ કમળના પૂત ત્યાં પાપણ શું કામ બનાવી? આ પલક શું કામ બનાવી? કે પડી જાય છે ને એટલી વાર ઠાકોરજીના દર્શન થતા. આ પલકાંતર વિરહ. પલક કહ્યું ને મેં, હિન્દી પિક્ચર બધા જોવા જાય ત્યારે પિક્ચરનું ગીત ગમે, પલકો કે પીછે સે તુમને ક્યાં કહ ડાલા. જો બધાને મજા આવી ને. પણ પ્રભુ માટે પલકાંતર વિરહ, ગોપીઓ માટે પલકાંતર વિરહ. એટલે પલક પડે એટલી વાર પણ ગોપીઓને પ્રભુનો વિરહ સહન થતો નથી. એક ગોપી અટારી ઊભી હતી, નવી નવી પરણીને આવી હતી. હવે બધી ગોપી ઈશારો કરે કે મારી કુંજમાં પધારશો ને પ્રભુ. પ્રભુ છે ને પરમ ચતુર સુજાણ, હા કે ના કે તમને ખબર જ ન પડે. એટલે જે ગોપીને પહેલાં જોઈ ને બારીમાંથી, એણે માળાજી સુંદર બનાવ્યા હતા, મોગરાના. થાક હતો તુલસીના. ગુલાબના કોડિયા બનાવ્યા હતા.
તો એ માળાજી ઉછાળીને પ્રભુના કંઠમાં પહેરાવી. તો એ માળાજી ઉછાળતા ગોપીએ થાક ઉપર હાથ રાખ્યો કે પ્રભુ મારી કુંજમાં આવો ને તો આ મોગરાની વાડી પાસે થાક ખાજો. માળામાં થાક હોય ને, કેટલાને ખબર જોઈએ હોય ને મારવાલા. મને કાંઈ બહુ આવડતું નથી બોલતા, પણ જસ્ટ પ્રભુએ કીધું એ માળાજી ઠાકોર જે પાછી એના ઉપર નાખી. ગોપીએ હાથમાં લીધી પ્રસાદી માળા. એટલે ગોપી વિચારે આને હા સમજુ કે ના સમજુ. એટલે પ્રભુએ કર્ણમાં જે કર્ણફૂલ, પીળા ફૂલ આવે ને વાસંતીના, એ આમ લગાવેલા હતા. એ હાથમાં લઈને કહ્યું આજે તારે ત્યાં નહીં. સમજ્યા બધાય? મોઢેથી કાંઈ ઈશારો ઈશારો મેં ही बात हो गई. ત્યાં બીજી ગોપી જે ઝાડની બખોલની ઓથમાં ઊભી હતી, એણે દામડી પહેરી હતી. એ પરણેલી હતી. ગોપી બે જાતની, સ્વકીયા અને પરકીયા. પરણેલી હોય એને પરકીયા, અને પરણેલી ના હોય એ સ્વકીયા. એ પરણેલી હતી, એને બીક લાગી. એટલે એણે પ્રભુને ઈશારો કર્યો, કદંબ કે નીચે આઈ જઈયો. એટલે પ્રભુ સામું જોવા માંડ્યા. એટલે ઓલી દામડી હતી ને પ્રભુ ઉપર આમ આમ પ્રભુએ હાથમાં લીધી. એમાં સુંદર હીરો હતો. એ હીરાનું આમ પ્રતિબિંબ પડતું હતું. હીરાનું પડે ને, પડે કે ન પડે? ઊંઘ આવે છે બધાને? તો હીરાનું પ્રતિબિંબ પડતું હતું. એટલે ઠાકોર જે માળાજી લઈને એવી રીતે પહેરી કે એમના હૃદય ઉપર જે હીરો આવે એ હીરાનું પ્રતિબિંબ ગોપી ઉપર પડ્યું. સમજાયું બધાને? એ પ્રતિબિંબ પડ્યું તો ઠાકોરજી સાક્ષાત અંદર બિરાઈ જાવ એને એવું એને ફીલ થયું. એવા સ્પંદનો થયા. ગોપીએ આંખો બંધ કરી દીધી. ઠાકોરજી કે તું તો રાતના સૂઈ ગઈ છે એટલે તારે ઘર ન અવાય. સમજાય આખી લીલા બધાને? હવે ત્રીજી હતી અટારે હોય, નવી નવી પરણેલી હતી. એને ઠાકોરજીની બહુ જ ગુનાનું વાત સાંભળાતા. નજરે દર્શન પહેલી વાર કર્યા. હવે મૂંઝાઈ ગઈ કે હું કેવી રીતે કહું કે હું તો તમારા માટે જ પરણીને આવી છું. મારો ગોરધન કોણ છે એ નથી ખબર, મારા સાસુ સસરા કેવા છે નથી ખબર, મારું ખેતર ક્યાં છે નથી ખબર, મારે જળ ભરવા જવાનું ક્યાંય મને નથી ખબર, મારા ઘરમાં કોણ કોણ છે એ નથી ખબર. પ્રભુ મને એટલી ખબર છે, હું ગોકુળમાં પરણીને આવી છું જ્યાં કાનોડો રહી છે. સમજાય છે ને મારી વાત બધાને? ગતડમ ગતડમ નથી થતું ને? કારણ કે ઓલી કાંઠિયાવાડી ભાષા ને એટલે થોડુંક. હવે એટલી ગભરાયેલી હતી કે હું કેવી રીતે કહું રાતના મારી સાથે કોણ હશે, મારી ડેલી ખોલી હશે કે નહીં, મારે ક્યાં સૂવાનું હશે. હવે પ્રભુને કહેવું કેવી રીતે કે આપ મારે ત્યાં પધારશો તો મારો મનોરથ, હું સમજણી થઈ મારા પિતાશ્રીને ત્યાં, ત્યારથી મનોરથ હતો કે ગોકુળમાં પરણીને જાઈશ, બાકી ક્યારેય બીજે ક્યાંય જાઈશ. હવે પ્રભુને કેવી રીતે કહેવું? એટલે જેવી ઠાકોરજીની ને એની નજર મળી, નજરથી નજરને મિલાવી તો જો પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. ઠાકોરજી સમજી ગયા સાવ એકદમ કોરી પાટી છે. પ્રેમ ફક્ત એના હૃદયમાં ઉભરાઈ ગયો છે, પણ ઉભરાયેલું બહાર વ્યક્ત નથી કરી શકતી. પહેલો દિવસ છે ગોકુળમાં.
હજી એની મોં દેખાય નથી થઈ એટલે એને ઘૂંઘટ કાઢેલો જ, પણ આમ કરીને પ્રભુ સામે જુએ છે. ત્યારે ઠાકોરજીએ જે માળાજી સવારે ધારણ કરીને ગયા હતા એ માળાજીને ગોળ વાળી અને એમાં હા કહેવાય એવી રીતે એના ઉપર નાખી. કાહુ સો હા કહી, કાહુ સો ના કહી. એ ગોપીને શું કહ્યું? તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ. આ પલકાંતર વીરા. પછી વનાંતર વીરા. ઠાકોરજી વનમાં જાય અને ગોપીઓ વૃક્ષની નીચે બધી કામકાજ કરીને બેસે અને પ્રભુની લીલાનું અવગાહન કરે. આજે તો સવારે યમુનાજી જળ ભરવા ગઈ ત્યારે મારો ઘડો પ્રભુએ મારી સામે જોયું તો વહી ગયો. મને મારી સાસુને બીક લાગી. પ્રભુએ એક પળમાં મારો ઘડો લઈને મારા માથે મૂકી દીધો. બીજી વાત કરે, હું બધી વાતો સવાર પડશે. બેસવું છે સવાર સુધી બધાને? આખી રાત વ્યવસ્થા થઈ જશે. આ લીલા એવી છે બધી કે તમે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે એટલે વનાંતરનું વિશેષ નહીં. બાકી એક ગોપી જળ ભરવામાં, રસોઈ કરવામાં, ચૂલો પેટાવવામાં, છોકરાઓમાં, ગાયો દોવામાં, બછડાને સાસુની વાત સાંભળવામાં કેવી કેવી લીલા કરે છે. એ તમે સાંભળો ને તો સવાર સુધી અહીંથી આપણને ઉઠવાનું મન ન થાય. પણ હંમેશા નદી બે કાંઠામાં વેચે ને તો જ સારું લાગે, અને પૂર આવે તો સારી લાગે નહીં. એટલે આપણી પાસે સમયની મર્યાદા છે. આ વનાંતર અને દેશાંતર. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. તો હવે આપણે વાત તો નિકુંજ લીલાની કરવી છે. હવે સાંજનો સમય, વરસાદ પડવાની તૈયારીમાં. રાધાજી બરસાનાથી ધડ પગથિયા ઉતરી અને યમુના કિનારે આવ્યા. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. આપણે બધા ઠાકોરજીને કહીએ કે અમારો સ્વામી. ઠાકોરજી કે મારો સ્વામી આ કોણ? સામનેજી, રાધાજી. હવે જે વાત કરવી છે બધા એક ધ્યાનથી સાંભળજો. એમાં સહેજ બી ડિસ્ટર્બ થશે તો લીલા સમજા. એક મિનિટ રેખો. સામનેજી યમુનાજીના આ કિનારા આવ્યા. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે. ઈત શ્રી ગોકુલ ઉત શ્રી બરસાના, ઈત શ્રી ગોકુલ उत श्री बरसा, बीच में श्री यमुना बहे धीरे धीरे, बीच में श्री यमुना बहे धीरे. બહુ સરસ છે, મોટું છે. તો સામનેજી આવ્યા. હવે ઠાકોરજીની રાહ જોતા હતા. ઠાકોરજીએ સવારે ગાયો ચરાવવા જતા હતા ત્યારે બરસાનાના દરવાજાથી નીકળ્યા ત્યારે ઈશારો કરીને ગયા હતા. बारिश की मौसम है, हम दोनों यमुना किनारे मिलेंगे.
તો રાધાજીને મળવાનો વિચારો કરીને પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા હતા. તો રાધાજી સાંજ પડવાની રાહ જોતા હતા. ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા મધુમંગલ શ્રીદામાં તોકસખાને કહેતા હતા, યહાં સે બરસાનો કિતનો દૂર. સખાઓ કે જાણે તને તો કંઈ ખબર જ નથી કેમ, એમ કરી અને ટાઈમ પસાર એટલે કરતા હતા કે ક્યારે સાંજ પડે અને ક્યારે હું રાધાજીને મળું. હવે રાધાજીએ વિચાર કર્યો કે ઘરમાંથી ને કાંઈક બાનું તો કાઢવું જોઈએ ને. એટલે રાધાજીએ કહ્યું, બાબા મેં લલિતા કે સંગ એ મથની લેકે बेचने जाओ. વૃષભનજી કે આટલા દાસ દાસી છે, તું મથની ઉચકી ના શકે. મથની એટલે ઓલી આવે ને ગોળી નાની. બેટિયા તું એટલી કોમળ છો કે મથની તારા ઉપર આવે ને તું સહન ન કરી શકે. નહીં બાબા, આજ મેં દેખો ક્યાં. ગમે એવું હોય, દીકરીની વાત હંમેશા બાપ માને ને માને જ.